ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના કોંગ્રેસના નારાજ જૂથ દ્વારા છેવટે લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું। પત્રકાર પરિષદ યોજી સમર્થન જાહેર કરવામાં આવ્યું। ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન બાદ ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 2 બેઠકો ભરૂચ અને ભાવનગર આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી હતી। ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું। 28 જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મને નક્કી કરવામાં આવ્યું। ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી, પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી, તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં 2 દિવસ પહેલા જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી, એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે। ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા, ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે, એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ। કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે, યોદ્ધાઓની જેમ કામ કરે છે, ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું। જે બાદ કોંગ્રેસમાં અંદરો-અંદર વિખવાદ ઊભો થયો અને કેટલાક સિનિયર કોંગ્રેસના આગેવાનોએ ચૈતર વસાવાને સમર્થન નહીં આપી તેમજ પાર્ટી સિમ્બોલ પર ચૂંટણી લડે તેવી માંગ સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી। ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ બેઠક પરના ઉમેદવારને લઈને કોંગ્રેસમાં 2 ફાંટા જોવા મળ્યા, જે બાદ હવે કોંગ્રેસના વિખવાદનો આજે અંત આવ્યો અને નારાજ આગેવાનોએ ચૈતર વસાવા સાથે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું અને ચૈતર વસાવાને સમર્થન આપ્યું। આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મીટિંગ રાજપૂત ખાતે રાખવામાં આવી છે। કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા, પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે। અને ગઈકાલે ચૈતરભાઈએ જે ફોર્મ રજૂ કર્યું છે, હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે। ચૈતરભાઈએ એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી, અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતરભાઈને પૂરું સમર્થન આપ્યું। આજની ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી। જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં 2 વિભાજન થયેલું હોય, એના અનુસંધાનમાં આપના દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે। કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો, કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટીનો હોય, દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય। રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના આગેવાનોની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ, જ્યાં આગામી દિવસોમાં ગામે ગામ ચૈતર વસાવા માટે મહેનત કરવાની બાહેધરી આપી તેમજ તેઓને જીતાડવા માટે મહેનત કરવા અંગેની તૈયારી બતાવી હતી। માજથી મોહસિન કારાનો રિપોર્ટ।